તમામ પ્રવેશ અને સતત વધી રહેલા માર્ગ અકસ્માતોના પગલે ટ્રાફિક પોલીસ હવે એક્શન મોડમાં આવી છે। છેલ્લા 3 દિવસમાં બનેલી 2 ગંભીર દુર્ઘટનામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે। તે પછી ટ્રાફિક વિભાગે નક્કી કર્યું છે કે હવે નિયમ તોડનારા વાહન ચાલકો સામે ફક્ત 1000નો દંડ નહીં પણ સીધી એફઆઈઆર નોંધવામાં આવશે અને આરટીઓના નિયમો પ્રમાણે 10000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે। આ નવા પગલાઓ સુરક્ષિત વાહન વ્યવહાર સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવી રહ્યા છે। સુરત શહેરના અમુક વિસ્તારોમાં ભારે વાહનો માટે પ્રવેશનો સમય નિશ્ચિત કરવામાં આવ્યો છે, પરંતુ વાહન ચાલકો આ નિયમોને અવગણીને ગમે ત્યારે શહેરમાં પ્રવેશ કરી રહ્યા છે, જેના કારણે ગંભીર અકસ્માતોની ઘટનાઓ વધી રહી છે। તાજેતરમાં બનેલી ઘટનાઓએ આ સમસ્યાની ગંભીરતા ઉજાગર કરી છે। આ ઘટનાઓને પગલે સુરત ટ્રાફિક પોલીસે એક નવો કડક અભિગમ અપનાવવાનું નક્કી કર્યું છે। નવા નિયમોની મુખ્ય જોગવાઈઓમાં હવેથી પ્રતિબંધિત સમયમાં શહેરમાં પ્રવેશ કરનાર ભારે વાહનોના ચાલકો સામે સીધી એફઆઈઆર દાખલ કરવામાં આવશે। વાહન ચાલકોએ હવે 1000ને બદલે 10000 સુધીનો દંડ ભરવો પડી શકે છે। હવે વાહનના ફિટનેસ, પીયુસી, લાયસન્સ અને અન્ય તમામ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે। જો કોઈ દસ્તાવેજમાં ખામી હશે તો તે મુજબ કાયદેસરની કાર્યવાહી થશે। નિયમનો ભંગ કરનાર વાહનોને તાત્કાલિક ડિટેઇન કરવામાં આવશે। જો વાહન માલિકની બેદરકારી સાબિત થશે તો તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે। સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પ્રતિબંધિત સમય દરમિયાન શહેરમાં પ્રવેશતા ભારે વાહનોના માલિકોને કડક ચેતવણી આપી છે। તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો વાહન માલિકોને સુરતવાસીઓની ચિંતા નથી તો પોલીસને પણ તેમના કામ ધંધાની ચિંતા નથી। જો આ નિયમોનું પાલન કરવામાં નહીં આવે તો આવા તમામ વાહનોના કામ ધંધા સંપૂર્ણપણે બંધ કરાવી દેવામાં આવશે। આ મુદ્દે મ્યુનિસિપલ કમિશનર સાથે પણ સંકલન કરવામાં આવ્યું છે અને જે પ્લાન્ટ નિયમોનો ભંગ કરી રહ્યા છે તેમને ક્લોઝર કરવા માટે પત્ર પણ પાઠવવામાં આવ્યો છે। કમિશનરે ભારપૂર્વક કહ્યું કે આવા લોકો જાહેરનામાનો ભંગ કરીને સુરતના લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે અને તેમને તાત્કાલિક બંધ કરવા જરૂરી છે। પોલીસ કમિશનરે જણાવ્યું કે પ્રતિબંધિત સમયમાં ગેરકાયદેસર રીતે રેતી કપચી લઈને પ્રવેશતા વાહનો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે અને આવા વાહનોને પણ સંપૂર્ણપણે ક્લોઝર કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ ઉપરાંત સુરત શહેરમાં ભારે વાહનોના કારણે થતા અકસ્માતોનું પ્રમાણ વધતા પોલીસે 2 દિવસની ખાસ ડ્રાઈવ ચલાવી હતી। આ ડ્રાઈવ દરમિયાન પોલીસે કુલ 102 વાહનો ડિટેઇન કર્યા હતા અને તેમના ચાલકો સામે કાર્યવાહી કરી હતી। આ વાહનોમાં 28 ડમ્પર, 15 મિક્સર કોન્ક્રીટ વાહન, 19 ટ્રક, 17 આઈસર ટેમ્પો અને 8 રેતી કપચી લઈ જતા ભારે વાહનોનો સમાવેશ થાય છે। આમ કુલ 87 ભારે વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી છે। સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરના ખાસ સૂચના કરેલી કે સુરત શહેરમાં પ્રતિબંધિત સમય દરમિયાન જે ભારે હેવી વ્હીકલ જે એન્ટર થતા હોય છે અને એના લીધે જે ફેટલ જેવા અકસ્માતો બનતા હોય છે એ નિવારવા માટે તમામ આવા વ્હીકલોને અમે ડિટેન કરીએ છીએ અને જે જાહેરનામા ભંગ બદલ બીએનએસની કલમ મુજબ એના વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી કાયદેસરની હાલ કાર્યવાહી કરવામાં ચાલુ છે। પહેલાં જે પ્રતિબંધિત સમય દરમિયાન આવતા હતા એને 1000 રૂપિયાનું દંડ આપવામાં આવતું અને વાહનને રિલીઝ કરવામાં આવતું। હવે આવા વ્હીકલોને 207 મુજબ એને અમે ડિટેન કરીએ છીએ, આરટીઓનો મેમો આવીએ છીએ જેથી એને ભારે દંડ આવે છે અને બીએનએસની કલમ મુજબ જે પ્રતિબંધિત સમય દરમિયાન થયો છે એના વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરીએ છીએ જેથી એને કોર્ટમાં પણ એને કાયદાકીય રીતે એને સામે ગુનો દાખલ કરવામાં આવે છે। સુરત શહેરમાં ભારે વાહનો માટે પ્રવેશનો પ્રતિબંધ સવારે 8 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી અને સાંજે 5 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધીનો છે। આ સમયગાળા દરમિયાન કોઈ પણ ભારે વાહન શહેરમાં પ્રવેશશે તો તેના ચાલક અને માલિક વિરુદ્ધ જાહેરનામાના ભંગ અને મોટર વ્હીકલ એક્ટની જોગવાઈઓ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે। પોલીસ કમિશનરે સ્પષ્ટ કર્યું છે કે આગામી દિવસોમાં પણ સુરત શહેર પોલીસ દ્વારા ભારે વાહનો વિરુદ્ધ આ પ્રકારની કાયદેસરની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે જેથી સુરતના નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય। તો હવે